मुर्दाबाद मुर्दाबाद मुर्दाबाद। अरे रिमोट कंट्रोल ना प्रमुखो बंद करो बंद करो। तारो माता देखायो मारो अधिकार मार उभा रहो પાટણ જિલ્લામાં કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ જોવા મળ્યો છે, કેમ કે આજે કોંગ્રેસના કાર્યકરો દ્વારા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને ગુજરાત કોંગ્રેસના એસસી સેલના પ્રમુખ હિતેન્દ્ર પીઠડિયા સામે પોતાનો વિરોધ નોંધાવ્યો, જેમાં હસમુખ સક્સેના નામના જે એસસી ડિપાર્ટમેન્ટના કોંગ્રેસના પાટણના જિલ્લા પ્રમુખ છે તેમને ફરીથી પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવે તે પ્રકારે આ બેઠક યોજવામાં આવી હતી। ત્યારે એક આ હોબાળો થયો હતો। શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજે પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તાળાબંધી થઈ હોય તે પ્રકારના દ્રશ્ય સામે આવ્યા ને આ તાળાબંધી કોંગ્રેસના જ કાર્યકરો દ્વારા કરવામાં આવી, જેમાં પક્ષમાં જે આંતરિક જૂથવાદ છે તે ચરમસીમાએ આવ્યો હોય તેવું પણ કહેવાય રહ્યું છે। ઘટનામાં છે કે કોંગ્રેસના જે એસસી સેલના પાટણ જિલ્લા પ્રમુખની વરણી થઈ રહી છે ને તેના જ ભાગરૂપે જે પૂર્વ પ્રમુખ છે હસમુખ સક્સેના તેમને ફરીથી એસસી સેલની જવાબદારી સોંપવામાં આવે, તેમને પ્રમુખ પદે યથાવત રાખવામાં આવે, નિમણૂક કરવામાં આવે તે પ્રકારની માંગ છે તે કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી ને આને જ લઈને આજે કોંગ્રેસના પાટણ જિલ્લા કાર્યાલય ખાતે એક ચિંતન શિબિર યોજવામાં આવી હતી। આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો દ્વારા આજે હસમુખ સક્સેનાએ કામગીરી કરી છે તે કામગીરીને લઈને વાત કરી અને તેમને જ નિમણૂક કરવા માટેની માંગ કરી હતી। સાથે જ કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને એસસી સેલના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ હિતેન્દ્ર પીઠડિયા સામે આ કોંગ્રેસ કાર્યકરોએ પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો હતો। પહેલાં તો દ્રશ્ય સામે આવ્યા છે જ્યાં કોંગ્રેસ કાર્યાલયની તાળાબંધી કરવામાં આવી હોય તેવી સ્થિતિ જોવા મળી। એ દ્રશ્ય જો हितेंद्र पिठड़िया मुर्दाबाद मुर्दाबाद मुर्दाबाद। अरे रिमोट कंट्रोल ना प्रमुखो बंद करो बंद करो। रिमोट कंट्रोल प्रमुख ने बंद करो बंद करो बंद करो। रिमोट कंट्रोल प्रमुख ने बंद करो बंद करो बंद करो। हमें आज मीडिया जिग्नेश भाई सब तो आने चाहिए, बाकी हमें नहीं। और एक बार जिग्नेश भाई सब तो आने चाहिए, लगना ही हमें जिग्नेश भी नहीं साथे चाहिए। हाँ भले भारत पिठड़िया भारत पिठड़िया भारत पिठड़िया हितेंद्र पिठड़िया राजीनामा आपो राजीनामा आपो हितेंद्र पिठड़िया राजीनामा आपो मनो પાટણ જિલ્લા એસસી ડિપાર્ટમેન્ટ ચેરમેન હું હતો। સમયાંતરે સમય પૂરો થતાં રિપીટલી પ્રથા જ્યારે આવી ત્યારે સમગ્ર ધારાસભ્યો એક્સ ધારાસભ્યો સિટિંગ ધારાસભ્યો પ્રમુખો અને 250 આગેવાનો આ જિલ્લાને માગણી એવી કરી હતી કે ભાઈ હસમુખભાઈનું કામ સારું છે, કોંગ્રેસની રીટ ગણાતી અનુસૂચિત જાતિની સંખ્યાઓનો માહોલ વધ્યો છે અને કોંગ્રેસને ફાયદો થયો છે, એમની રિપીટ કરવાની માગણી હતી। અંતે બહુ મથામણ પછી રિપીટ કરવામાં ના આવ્યા તો આજે સમગ્ર અનુસૂચિત જાતિ પાટણ જિલ્લાના ભેગા થઈ કોંગ્રેસ કાર્યાલયે તાળાબંધીનો કાર્યક્રમ કર્યો છે, જ્યાં સુધી આ ના થાય ત્યાં સુધી। વિરોધ આમાં છે કે મેન રોલમાં એવું જાણવા મળ્યું છે કે જિગ્નેશ મેવાણી હિતેન્દ્ર પીઠડિયા આ જિલ્લા ઉપર કબજો કરવા માંગે છે, સમગ્ર ગુજરાત અનુસૂચિત જાતિને વશમાં લેવા માંગે છે। એ કોઈ કાળે અમે થવા દેવાના નથી। એવા કયા ખોટા કામ કર્યા હતા એ લોકો? એમણે એવા ખોટા કામ કર્યા છે કે અહીં સમાજ એક છે, દલિત સમાજ નામે ઓળખવામાં આવે છે, પણ તેમને ઉપર બેઠે બેઠે જાતિ અમારી જાતિમાં જે વર્ગીકરણ કર્યું છે કે આને અન્યાય થયો છે, આના અન્યાય થયો છે, એ અન્યાય થયા નથી। આજ તમને પત્રકાર મિત્રોને જાણવા મળ્યું હશે કે સમગ્ર અનુસૂચિત જાતિના લોકો અહીં ઉપસ્થિત હતા। એમનો ઉડાવ જવાબ હતો, જેમ કે અગાઉ જેનંતીના જવાબો આપે છે એવા જવાબો અમારી સાથે વર્ણન કર્યું। અમને સ્પષ્ટ ના પાડી હતી કે પાટણ જિલ્લાના કોઈ પ્રતિનિધિ હું મળવા માંગતો નથી। શું છે અનુસૂચિત જાતિની જે મોરચાનો છે તેની માંગણી શું છે? અમારે મોરચાની માંગણી એવી છે કે મને રિપીટ કરવાની, હું નથી કહેતો, અમારો મોરચો કહે છે અને જિલ્લા પ્રમુખો કહે છે, ચાલુ ધારાસભ્યો કહે છે, બિલકુલ લેવામાં આવી નથી અને મરજી મુજબ એમને કામ કરાય છે। આ રાજીનામાના આવનાર દિવસો 7 તારીખે અમિતભાઈએ ટાઈમ આપેલો છે, જો અનુસંધાને નહીં થાય તો પૂરા પાટણ જિલ્લામાંથી ત્યાં પ્રદેશમાં જઈને 1000 થી 2000 દલિત આગેવાનો રાજીનામા પડશે। ઓકે।
આપણે જે દ્રશ્ય જોયા છે તેવી રીતે પાટણ જિલ્લામાં કોંગ્રેસ કાર્યકરો શિસ્તના ભંગ કરતા જોવા મળ્યા છે ને આ જૂથવાદ વિખવાદ છે તે આંખે ઉડીને વળગે તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે ત્યારે હસમુખ સક્સેનાને પાટણ જિલ્લાના કોંગ્રેસ એસસીએલના પ્રમુખ બનાવવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું કેમ કે આ વિરોધના જે દ્રશ્યો સામે આવ્યા છે તેને ગુજરાતનું રાજકારણ ગરમ કર્યું છે દર્શક મિત્રો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે